બાદબાકી, પછી ત્રીજું પદ અને બીજા પદની બાદબાકી. બરોબર. ચાલો, બીજું પદ છે 5/2, પહેલું પદ છે 2. હવે અહીં આગળ છેદમાં આપણે 2 લેતા આવીએ તો આ તો 2 છે જ, અહીં આપણે 2 વડે ગુણીએ તો 2 દુ 4 અને 2 એકા 2, તો બાદબાકી આવશે 1/2. કેવી રીતે? 5 માંથી 4 જશે એટલે 1 રહેશે, છેદના 2 એવા ને એવા. ચલો, એ જ પ્રમાણે આપણે ત્રીજું પદ અને બીજું પદ લઈએ. ત્રીજું પદ એટલે 3 છે, બીજું પદ એટલે 5/2 છે. તો 3/2 લાવવા છે આપણે, તો ઉપર નીચે 2 વડે ગુણીશું એટલે 3 દુ 6, નીચે 2 એકા 2, ઓછા 5/2, એટલે આ આવશે 1/2. બરોબર છે. તો આ તો સરખું આવ્યું. હજી એક ટ્રાય માં લઈ લઈએ. ચોથું પદ ઓછા ત્રીજું પદ. ચાલો, ચોથું પદ કેટલું છે? 7/2. ત્રીજું પદ કેટલું છે? 3. હવે 3/2 નું આપણે સેટ કરીએ તો ઉપર નીચે આપણે 2 વડે ગુણીશું તો 3 દુ 6, નીચે 2 એકા 2, 7 માંથી 6 જશે તો તમે જોઈ શકો છો અહીં આગળ બધા સરખા આવી ગયા છે. તો આપણે લખી શકાય, આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી બનાવે છે, તો લખશો તો ચાલશે. બનાવે છે. ઓકે. સામાન્ય તફાવત કેટલો આવ્યો? 1/2 આવ્યો. પછી એવું લખ્યા છે આગળના હજુ 3 પદ શોધો. તો આપણી પાસે 4 પદ તો છે જ. ચલો, બીજા 3 પદ શોધવાના છે આપણે. તો કેવી રીતે શોધીશું જોઈ લઈએ. હવે હું શોધું છું 5મું પદ. તો 5મું પદ બરાબર ચોથું પદ વત્તા સામાન્ય તફાવત. તો ચોથું પદ છે આપણું 7/2 વત્તા સામાન્ય તફાવત છે 1/2. અંશનો સરવાળો 8, છેદમાં તો 2 છે એટલે 4 આવશે. ઠીક છે. ચાલો, છઠ્ઠું 3 પદ શોધવાના છે આપણે. તો છઠ્ઠું પદ માટે શું કરશો? 5મું પદ વત્તા સામાન્ય તફાવત. 5મું પદ કેટલું આવ્યું આપણું? 4 આવ્યું. સામાન્ય તફાવત કેટલો છે? 2. તમને લસાથી ફાવતું તો લસાથી લઈએ. 2 લસા આવશે. 4 દુ 8 વત્તા 1 એટલે કે 9/2 આવશે. એ જ પ્રમાણે 7મું પદ શોધીશું. તો છઠ્ઠું પદ વત્તા સામાન્ય તફાવત. છઠ્ઠું પદ 9/2, સામાન્ય તફાવત 1/2, છેદમાં તો 2 રહેશે જ. ઉપર અંશમાં 9 વત્તા 1 એટલે કે 10/2 આવશે. કેટલો આવશે? 5. તો આમ આપણને આગળના 3 પદ પણ મળી ગયા. કયા કયા? 4, 9/2 અને 5. ઠીક છે. ચલો, ઉતાર લો ફટાફટ. લખી દો મને. હા કેજો સર, લખાઈ ગયું? હા, એવું કેજો મને. પ્રેમ, પિયુષ? હા સર. લખાઈ જાય મને કહેજો. હા, લખાઈ ગયું સર. હા, પ્રેમનું લખાઈ ગયું? પ્રેમનું? હા સર, લખાઈ ગયું. અને નામ જેમ પડે તો બોલજો. હા, આજે તમે 2 જણ છો ભણનારા. આજે તારે જો કઈ નહીં, કઈ નહીં. આવતા રવિવારથી આપણે મોડો રાખીશું ટાઈમ. બરાબર? મને યાદ કરાવજો લા, એટલે તમારે વહેલું ઉઠવું ના પડે. ચલો, ત્રીજો દાખલો. -1.2 છે, -3.2 છે, પછી -5.2 છે અને -7.2 છે. ચાલો, ચેક કરીએ કે આ સમાંતર શ્રેણી છે કે કેમ. તો બીજું પદ અને પહેલું પદ. બીજું પદ એટલે -3.2 ઓછા પહેલું પદ એટલે -1.2. હવે જો ઓછા ઓછા વધતા થઈ જશે એટલે આ તો ઓછા રહેશે પણ આ વધતા થશે. તો આ લોકોની બાદબાકી થશે. તો -3.2 અને 1.2 એની બાદબાકી 2 આવશે અને મોટી સંખ્યાઓ ચિહ્ન એટલે -2 આવશે. બરોબર છે. ચાલો, હવે આપણે લખીએ ત્રીજું પદ અને બીજું પદ. ત્રીજું પદ છે -5/2 ઓછા બીજું પદ છે -3/2. ચાલો, એક આવ્યો પછી સોહન.
તો 5/2 ઓછા ઓછા વત્તા 3/2 તો આ કેટલા આવશે? એ પણ -2 જ આવશે, 5 માંથી 3 જશે એટલે. ચલો એ જ પ્રમાણે ચોથું પદ ઓછા ત્રીજું પદ. ચોથું પદ છે -7.2 અને ત્રીજું પદ છે -5.2. તો -7.2 માઇનસ માઇનસ પ્લસ 5.2 તો બાદબાકી કેટલી આવશે? એ પણ -2 જ આવશે, બરોબર છે. તો તમે જોઈ શકો છો બધાના જવાબ -2 આવ્યા. તો આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે, અથવા તો તમે લખી શકો સમાંતર શ્રેણી બનાવે છે, જેમાં ડી નું મૂલ્ય કેટલું, એટલે કે સામાન્ય તફાવતનું મૂલ્ય કેટલું? -2. હવે આપણે બીજા 3 પદો શોધવાના છે, રાઈટ? આપણને કેટલા પદો આપેલા છે લોકોએ? 4 પદ આપેલા છે ને. તો ચાલો પાંચમું પદ શોધીએ. પાંચમું પદ બરાબર ચોથું પદ વત્તા સામાન્ય તફાવત. ચોથું પદ છે -7.2 વત્તા સામાન્ય તફાવત છે -2. હવે બંને માઇનસ છે એટલે સરવાળો થઈ જશે, તો -9.2 આવી જશે, બરાબર છે. એ જ પ્રમાણે છઠ્ઠું પદ જોઈએ તો પાંચમું પદ વત્તા સામાન્ય તફાવત. પાંચમું પદ વત્તા સામાન્ય તફાવત, તો પાંચમું પદ આપણે કેટલું આવ્યું? 9.2 આવ્યું, વત્તા સામાન્ય તફાવત આવશે -2, તો -11/2, 9 2 11. ચલો સાતમું પદ કેટલું આવશે? તો કે છઠ્ઠા પદ ની અંદર સામાન્ય તફાવત ઉમેરી દો. છઠ્ઠું પદ તમારું છે 11.2, એમાં આપણે -2 ઉમેરી દઈશું, તો 11 અને 2 13 થશે, તો 13.2 આ તમારું સાતમું પદ થઈ જશે. ઓકે, બરાબર. લખી રહ્યા? તમે લખી રહ્યા તો હા કેજો. હા સર લખી રહ્યા. લખાઈ ગયું. ઉતાવળ ના કરતા. સોહન લખી દો તું. હા, લખાઈ ગયું. હા, 5.1 નો સ્વાધ્યાય ચાલે છે આપણું. હા, પેજ નંબર તમારો 83. પેજ નંબર 83. જો બીજા બે આયા. ચાલો સ્ટાર્ટ કરીએ આગળ. ચાલો દાખલા નંબર 4, 83 પેજમાં છેલ્લો દાખલો. પેજ નંબર 83 પર છેલ્લો દાખલો. પેજ નંબર 83 એના પર છેલ્લો દાખલો. ચાલો -10 આપેલા છે, -6 આપ્યા છે, -2 છે, +2 છે, ટપકા ટપકા ટપકા. ચલો આ સમાંતર શ્રેણી છે કે કેમ ચેક કરીએ. તો બીજું પદ માઇનસ પહેલું પદ, બીજું પદ છે -6 માઇનસ પહેલું પદ છે -10, માઇનસ માઇનસ પ્લસ થશે, અને હવે શું થયું તો કે 6 માઇનસ છે 10 પ્લસ છે એટલે બાદબાકી થશે, 4 આવશે. ચાલો ત્રીજું પદ અને બીજા પદની બાદબાકી કરીએ. ત્રીજું પદ છે -2 માઇનસ -6, તો -2 પ્લસ 6 થશે, તો આ પણ 4 આવશે. વેરી ગુડ. ચલો ચોથા પદમાંથી ત્રીજું પદ માઇનસ કરીએ.
ચોથું પદ તો 2 છે, ત્રીજું પદ -2 છે, વળી પાછું -2 થઈ જશે તો આન્સર 4. તો બધાનો સામાન્ય તફાવત સરખો જ આવી રહ્યો છે, લખી શકાય. આમ આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. હવે જે અમને લખ્યું છે કે સમાંતર શ્રેણી હોય તો તમે સામાન્ય તફાવત જણાવો તો કે ભાઈ 4 છે અને બીજા 3 પદો શોધો. તો આપણને 4 પદો આપ્યા છે, ચલો પાંચમા પદથી શોધીશું. પાંચમું પદ બરાબર શું? તો કે ચોથું પદ વત્તા સામાન્ય તફાવત. ચોથું પદ કેટલું હતું? તો કે 2 હતું. સામાન્ય તફાવત કેટલો થયો કે 4, તો જવાબ આવશે 6. ચલો છઠ્ઠું પદ કેટલું? તો પાંચમા પદમાં સામાન્ય તફાવત ઉમેરજો. તો પાંચમું પદ છે 6, સામાન્ય તફાવત કેટલો છે 4, તો આન્સર 10 આવશે. સાતમું પદ કેટલું? તો કે છઠ્ઠા પદમાં સામાન્ય તફાવત ઉમેરજો. છઠ્ઠું પદ કેટલું છે 10, સામાન્ય તફાવત છે 4, તો જવાબ આવશે. તો આમ સમાંતર શ્રેણી છે, એક જવાબ આપ્યો. સામાન્ય તફાવત 4 છે, બીજો જવાબ છે. અને બાકીના વધારાના 3 પદો શોધવાના, એમાં 6, 10 અને 14 છે. ઉતારો ચાલો. બહુ સરળ દાખલા છે, જેને સાદુરૂપ આવડતું હોય, બેઝિક સાદુરૂપ જેને ફાવતું હોય એના માટે તો બહુ ઈઝી દાખલા છે. બધા લખી રહ્યો એટલે મને કહેજો. હા, ડન. લખાઈ ગયું બધાનું? ચલો પેજ ટર્ન કરીશું. પેજ નંબર 84 પર આવો. 84. ચોપડી બધા રાખજો જોડે. જો પાંચમો દાખલો આયા. શું છે એમાં? 3 છે, બીજું પદ 3 વત્તા વર્ગમૂળમાં 2 છે. જો અટપટું આપી છે થોડુંક. હા લોકોએ જો 3 એક પદ છે, પછી 3 વત્તા વર્ગમૂળમાં 2 બીજું પદ છે, 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 ત્રીજું પદ છે, 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 ચોથું પદ છે. થઈ ગયા એના 6-7 જણા થઈ ગયા પાછા. ચાલો તો હવે આ દાખલો આપણે ગણીએ. નહીં હજુ આવે, આજે તો રવિવાર. ચાલો દાખલા નંબર 5. પેલા તો રકમ લખીએ. 3 વત્તા વર્ગમૂળમાં 2, 3 વત્તા 2 વર્ગમૂળમાં 2, 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 અને ડોટ ડોટ ડોટ. ચાલો આપણી જે સિસ્ટમ છે એ પ્રમાણે જ કામ કરવાનું છે આપણે. બરાબર છે કે ભાઈ પહેલા આપણે લખીશું સમાંતર શ્રેણી છે કે કેમ. તો એના માટે શું કરીશું? બીજું પદ માઇનસ પહેલું પદ. ચલો બીજું પદ છે 3 વત્તા વર્ગમૂળમાં 2 ઓછા પહેલું પદ છે 3, તો +3 -3 ઉડી જશે એટલે વર્ગમૂળમાં 2 આન્સર આવશે. બરોબર ને? આ ઉડી જશે. ચાલો હવે ત્રીજું પદ માઇનસ બીજું પદ. હવે ત્રીજું પદ કેટલું છે? તો કે 3 વત્તા 2 ટાઈમ્સ વર્ગમૂળમાં 2 અને બીજું પદ કયું છે? 3 વત્તા વર્ગમૂળમાં 2. ચલો કૌંસ છોડી નાખું તો આની આગળ તો પ્લસ છે એટલે તો ચિહ્નો નહીં બદલાય, પણ એ માઇનસ માંથી ચિહ્નો બદલાઈ જશે. તો જુઓ 3 વત્તા 3 ઓછા ઉડી ગયા. 2 વર્ગમૂળમાં 2 છે, એમાંથી 1 વર્ગમૂળમાં 2 જશે. 2 ચોકલેટ માં 1 ચોકલેટ ખાઈ ગયા તો કેટલી રહે? 1 ચોકલેટ રહે ને. તો 2 વર્ગમૂળમાં 2 છે, એમાંથી 1 વર્ગમૂળમાં 2 બાદ થઈ જશે એટલે 1 જ વર્ગમૂળમાં 2 બાકી રહેશે.
સમજણ પડી? એમાં વર્ગમૂળમાં એને આપણે અસર નથી કરવાની, આગળની સંખ્યાને આપણે અસર કરવાની છે. અહીંયા આગળ 2 છે અને આગળ કશું નહીં એટલે તમારે 1 સમજવાનું. એટલે 2 ઓછા 1 બરાબર કેટલા થશે? 1. હલો હલો, ગુડ મોર્નિંગ, બોલો. ના આજે નહીં, આજે તો ઘરેથી મારે ઓનલાઈન ચાલુ જ છે અત્યારે, બરાબર. એટલે આજે 12 વાગ્યા સુધી ઓનલાઈન જ છે, બરાબર. એટલે કાલે પાછા મોકલજો. હા કે ઓકે. ના ના વાંધો નહીં, ના અંતરા છે, બોલાવું ઘરે. મને ફોન તો કટ થઈ ગયો પણ આ તો કહું છું તને. આ તો પેલું આવતા હતા ને તો મને પૂછતા હતા કે આવવાનું છે, મમ્મી હતા. ચાલો ભાઈ, એક ફોન આવી ગયો તો એટલે વાત થઈ ગઈ. આગળ જઈએ. ચોથું પદ અને ત્રીજા પદની બાદબાકી. ચલો, ચોથું પદ કેટલું છે આપણું? 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 ઓછા ત્રીજું પદ કેટલું છે? 3 વત્તા 2 વર્ગમૂળમાં 2. ચલો કૌંસ છોડી નાખીએ. આગલા કૌંસમાં તો આગળ ધન સંખ્યા જ હોય એટલે આપણે એનું એ જ રહેશે. તો આ કૌંસ માટે ચિહ્નો બદલાઈ જશે. તો 3 વત્તા 3 ઓછા તો ઉડી જશે. 3 વર્ગમૂળમાં 2 માંથી 2 વર્ગમૂળમાં 2 બાદ થશે એટલે 1 વર્ગમૂળમાં 2 બાકી રહેશે. તો તમે જો બધાનો તફાવત વર્ગમૂળમાં 2 જ આવ્યો એટલે સામાન્ય તફાવત મળી ગયો આપણને. તો આપણે લખી શકીએ આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે. આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત, જેને આપણે ડી કહીશું, કોમન ડિફરન્સ ડી, એ કેટલો છે? વર્ગમૂળમાં 2. હવે એનાથી પાછું આગળ એવું પૂછ્યું કે આગળ 3 પદો શોધો હજુ. તો 4 પદ તો આપણને એ લોકો આપ્યા છે એટલે 5મા પદથી આપણે શોધવાનું છે. તો જોઈએ 5મું પદ આવે. 5મું પદ બરાબર ચોથું પદ વત્તા સામાન્ય તફાવત. ચોથું પદ આપણું હતું 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 વત્તા સામાન્ય તફાવત વર્ગમૂળમાં 2 એટલે 3 વત્તા 4 વર્ગમૂળમાં 2 જવાબ આવશે. બરાબર ને? 3 તો એવા યાદ રહેશે. આમાં આપણે સજાતીય પદોનો ભેગો કરવાનો. તો વર્ગમૂળમાં 2 એ સજાતીય પદ વાળો પોઈન્ટ હતો. ચલો છઠ્ઠો. તો 5મું પદ વત્તા સામાન્ય તફાવત. તો 5મું પદ આવ્યું છે 3 વત્તા 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 સામાન્ય તફાવત એટલે 3 વત્તા 5 ટાઈમ્સ √2 આવી જશે. ચલો 7મું. છઠ્ઠું પદ વત્તા સામાન્ય તફાવત. છઠ્ઠું પદ છે 3 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 તો 3 વત્તા 6 વર્ગમૂળમાં 2. વરસાદ ચાલુ છે? ઓકે. કેટલા દાખલા છે આમાં તો? ઓહો હો, 15 દાખલા છે એમાં. હજુ તો આપણે 5 જ પૂરા કર્યા છે. મને લાગે આજનું લેક્ચર બધું આમ જ જતું રહેવાનું. મને તો 5.2 હું તો રેડી રાખી દીધું. બધું 5.2 હોય આજે તો થઈ જશે. મને લાગે 5.1 માં જ આપણે તો ગૂંચવાઈ જવાના છે. ચાલો લખી રહ્યા. ક્રિસ લખી રહ્યા ભાઈ. ક્રિસ, હેલો. તો મ્યુઝિકમાં બોલતો એવું લાગે છે. જવા દઉં? ચાલો આગળનો દાખલો શું છે? 0.2 0.22 0.222 0.4 ટાઈમ્સ 2 એટલે 2222 ટપકા ટપકા ટપકા. જોઈએ આનો શું નિદાન કરીએ આપણે.
દાખલા નંબર 6 0.2 0.22 0.222 0.2222 ટપકા 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 જોઈએ બીજું પદ પહેલા પદની બાદબાકી 0.22 0.2 આ બાદબાકી કેટલી આવશે ખબર છે મિત્રો 0.02 કેવી રીતે સર બતાવું તમને હું 0.22 ઓછા 0.2 ખોટી જગ્યાએ આપણે 0 મૂકી દઈએ 2 માંથી 0 જશે તો 2 રહેશે સોરી 2 માંથી 0 હા અને 2 માંથી 2 જશે તો 0 અને 0 રાઈટ ખબર પડી બાદબાકી તમને ચાલો હવે આપણે શું કરીશું તો કે ત્રીજું પદ માઇનસ બીજું પદ ત્રીજું પદ છે 0.222 માઇનસ 0.22 ચાલો ચેક કરીએ ફરીથી આપણે 0.222 ઓછા 0.22 એટલે અહીં તો બે આવશે 0 0 0 ગઈ ગેસ પાણીમાં નહીં મેળ પડે એટલે કે બંને બાદબાકી અલગ અલગ આવી જો પેલામાં 0.02 છે જ્યારે આમાં આવ્યું 0.002 હવે આગળ આપણે જરૂર જ નથી આગળ જવું પણ નથી અહીં લખી દઈશું અહીં બીજું પદ અને પહેલા પદની બાદબાકી નોટ ઇક્વલ ટુ a3 minus a2 તેથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી નથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી નથી સિમ્પલ થઈ ગયું સરસ ચલો આગળ દાખલો જોઈએ 0 -4 -8 -12 ઓકે બહુ સિમ્પલ દાખલો છે આ તો જોઈએ દાખલા નંબર 7 કયા કઈ છે સંખ્યા છે 0 -4 -8 -12 ડોટ 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 એ સિસ્ટમ આપણી બીજું પદ માઇનસ પહેલું પદ બીજું પદ છે -4 -0 કોઈ પણ સંખ્યામાંથી 0 બાદ કરો કે ઉમેરો કોઈ ફરક નહીં પડતો એને જવાબ આવશે ત્રીજું પદ માઇનસ બીજું પદ -8 -4 -8 પ્લસ 4 થઈ જશે 8 માંથી 4 જશે તો -4 આવશે મોટી સંખ્યાનું ચિહ્ન લાગી જશે ચોથા પદ માઇનસ થી ત્રીજું પદ માઇનસ કરીશું તો -12 -8 તો -12 વત્તા 8 -4 આવશે તો આથી બધા સરખા ને આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે અને ડી કેટલો છે મિત્રો -4 છે બરોબર છે હવે આપણે આગળના 3 પદ શોધીએ ચલો પાંચમું પદ બરાબર ચોથું પદ વત્તા સામાન્ય તફાવત ચોથું પદ કેટલું છે તો કે -4 છે સોરી -12 છે ઓકે એમાં વત્તા સામાન્ય તફાવત કરી દઈશું તો બંને માઇનસ છે એટલે સરવાળો થઈ જશે એ જ પ્રમાણે છઠ્ઠું પદ પાંચમો પદ વત્તા સામાન્ય તફાવત પાંચમું પદ છે -16 સામાન્ય તફાવત છે -4 બંને ઋણ હોવાથી સરવાળો થઈ જશે
સાતમું પદ તો કે છઠ્ઠું પદ વત્તા સામાન્ય તફાવત -20 વત્તા -4 આન્સર કેટલો આવશે -24. લખી લો ફટાફટ ચલો. ચાલો ભાઈ સ્ટાર્ટ કરીશું આગળ. લખી દીધું બાકી છે કોઈનું? જોઈ લો તો. થઈ ગયા પાછા? રિસર્ચ પતી ગઈ આપડી. આ કૌશિકે કેમ બબે વખત લિંક ક્લિક કરે છે? ચલો આવી ગયા બધા? હા કે ના તો બોલો. હા. હા લખવાનું કોનું કોનું બાકી છે? બધાનું લખાઈ ગયું? હા. હા. લખાઈ ગયું. બાકી છે? ચાલો વાંધો નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. -1/2 ફરી -1/2 ફરી -1/2 ફરી -1/2. વેરી સિમ્પલ છે આ તો. ચાલો જોઈએ. ચાલો દાખલા નંબર કયો છે આપણો? 8. દાખલા નંબર 8. -1/2 -1/2 -1/2 -1/2 ડોટ. ઓકે ચલો પહેલા તો આપણે નક્કી કરીએ કે સમાંતર શ્રેણી છે કે કેમ. તો બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે -1/2 ઓછા -1/2 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો બંને સંખ્યા સરખી છે ધન અને ઋણ એટલે આવશે 0. ત્રીજું પદ અને બીજું પદ લઈ લઈએ. ત્રીજું પદ માઇનસ બીજું પદ તો સેમ પોઝિશન થવાની મિત્રો. એની એ જ વસ્તુ બનશે આપણે. સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન તો અગેન 0. બરાબર છે. ચાલો ચોથું પદ લઈએ અને ત્રીજું પદ માઇનસ કરીશું. વળી પાછી એની એ જ પરિસ્થિતિ આપણે ઊભી થઈ ગઈ. સેમ ગણતરી કરવાની રહેશે તો આન્સર 0. તો અહીં બધામાં સામાન્ય તફાવત કેટલો આવ્યો? 0 આવ્યો. તો આથી લખી શકાય કે આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે અથવા તો સમાંતર શ્રેણી બનાવે છે કે જેમાં સામાન્ય તફાવત કોમન ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ 0 છે. અગાઉના આપણે 5 જોઈએ તો પાંચમું પદ ચોથું પદ વત્તા કોમન ડિફરન્સ ચોથું પદ છે 0 વત્તા -1/2 તો 0 માં તો કોઈ પણ વસ્તુ ઉમેરો કે બાદ કરો એનો એ જ આન્સર રહેવાનો -1/2 રહેશે. છઠ્ઠું તો કે પાંચમા પદમાં કોમન ડિફરન્સ ઉમેરો તો પાંચમું પદ કેટલું છે ભાઈ? એક મિનિટ આપણે ભૂલ કરીને બધું લખાઈ ગયું એવી. -1/2 આપણું ચોથું પદ છે એમાં આપણે 0 ઉમેરવાના હતા. બરાબર ચલાય હોય -1/2 કોમન ડિફરન્સ 0 ઉમેરીશું. વેરી ગુડ. ચલો સાતમું પદ તો કે છઠ્ઠા પદમાં કોમન ડિફરન્સ ઉમેરો તો છઠ્ઠું પદ બી -1/2 જ આવ્યું છે. ઓકે તો છેક સુધી આનો જવાબ તો -1/2 જ રહેશે. ઓકે લખી દો ચાલો ફટાફટ. ચાલો ડન ડન થઈ ગયું બધાનું?
જેનું લખાઈ જાય મને કહેજો યસ સર લખાઈ ગયું છે તો હું આગળ ચલાવું પછી લખાઈ ગયું સર. લખાઈ ગયું સર. ઓકે ચાલો આગળ આપણે આ થઈ ગયો 1 3 9 27 બરાબર છે. ચાલો આગળ દાખલો લઈ લઈએ આપણે દાખલા નંબર 9 આવી ગયા આપણે. હા 1 છે 3 છે 9 છે 27 છે. શું લાગે તમને સમાંતર શ્રેણી હશે આ? હા કે ના? લાગે છે સમાંતર શ્રેણી હશે એવું? ચાલો બીજું પદ માઇનસ પહેલું પદ 3 ઓછા 1 2 આવશે. ત્રીજું પદ માઇનસ બીજું પદ 9 ઓછા 3 6 આવશે. પતી ગયું, આગળ જવાની જરૂર જ નથી. તો અહીં a3 minus a2 not equal to a2 minus a1 right. તો લખી શકાય આથી આપેલ સમાંતર શ્રેણી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી નથી. લખી લો. એના બાજુવાળા ઉઠ્યા. જે 16 તારીખ છે ને ભાઈ 16/10 ચાલો લખાઈ ગયું બધાનું? દાખલા નંબર 10 a 2a 3a 4a ડેશ 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 સિમ્પલ દાખલો સાથે. ચાલો આ તો બહુ સિમ્પલ દાખલો છે, બધાને જ આવડી જાય એવો છે. તો દાખલા નંબર 10 a 2a 3a 4a ડોટ ડોટ ડોટ. ચાલો શરૂ કરીશું આપણે. બીજું પદ માઇનસ પહેલું પદ 2a minus 1a તો 1a જ રહેશે. ત્રીજું પદ માઇનસ બીજું પદ 3a minus 2a તો એ પણ એ રહેશે. ચોથું પદ માઇનસ ત્રીજું પદ તો 4a minus 3a તો એમાં પણ એ રહેશે. તો એ તો બધે સરખો તફાવત આવ્યો. તો આથી આપેલ સમાંતર શ્રેણી આપેલ સંખ્યા ની યાદી સમાંતર શ્રેણી છે. ઓકે તો અગાઉના પદો શોધીએ આપણે. તો પાંચમું પદ કેવી રીતે શોધીશું? તો કે ચોથું પદ વત્તા ડિફરન્સ એટલે ચોથું પદ કેટલું છે આપણું 4a વત્તા કોમન ડિફરન્સ a તો આન્સર આવશે 5a. છઠ્ઠું પદ શોધીશું તો પાંચમું પદ વત્તા કોમન ડિફરન્સ તો 5a વત્તા a બોલે તો 6a. સાતમું પદ શોધીશું તો છઠ્ઠું પદ વત્તા કોમન ડિફરન્સ રાઈટ 7a. ઠીક છે એવું છે. તો કેવું છે તઈ? તે તો કેવા છે વાંધો નહીં. કોઈ સોચ રાખવાનો.
ચલો થઈ ગયું. લખાઈ ગયું સર. બાકી હજુ ચલો આમાં 11મો દાખલો a વર્ગ a ક્યુબ અને a ની 4 ઘાત. ચલો 11મો દાખલો a વર્ગ a ક્યુબ a ની 4 ઘાત. ચલો બીજું પદ માઇનસ પહેલું પદ a નો વર્ગ ઓછા a કોમન કાઢીએ તો a ઓછા 1 રહેશે. એટલે આવું એક આપણને પદ તફાવત મળ્યો, કઈ વાંધો નહીં. ત્રીજું પદ માઇનસ બીજું પદ. ત્રીજું પદ છે a ઘન અને a વર્ગ. આમાંથી કોમન નીકળશે a વર્ગ તો a ઓછા 1 રહેશે. તો આ તો સરખું નહીં થતું ને. જો પેલામાં a ઓછા 1 તો કોમન સરખું નીકળ્યું બરાબર, પણ આ તો ઠીક છે, ચાલો બે સરખા છે, પણ અહીંયા આગળ a આવ્યો, જ્યારે અહીંયા આગળ શું આવ્યો, a સ્ક્વેર આવ્યો, બરાબર છે. તો પછી આપણે એને સરખું ના કહેવાય તો લખી દઈશું a ક્યુબ એ ત્રીજું પદ માઇનસ બીજું પદ નોટ ઇક્વલ ટુ બીજું પદ માઇનસ પહેલું પદ. તો આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી નથી. થઈ ગયું. લખાઈ ગયું. 12મો દાખલો જોઈએ. વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18 વર્ગમૂળમાં 32 ડોટ ડોટ ડોટ. દાખલા નંબર 12. વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18 વર્ગમૂળમાં 32 ડોટ ડોટ ડોટ. ચાલો જોઈએ. બીજું પદ માઇનસ પહેલું પદ વર્ગમૂળમાં 8 ઓછા વર્ગમૂળમાં 2. હવે સમજવા જેવું મસ્ત પોઈન્ટ છે. વર્ગમૂળમાં 8 ને હું આ રીતે લખું છું 4 ગુણ્યા 2, આ રીતે લખીએ, ઠીક છે. તો 4 નો વર્ગમૂળ આપણને 2 બાર મળશે, એટલે 2 વર્ગમૂળમાં 2 4 છે ને એ બાર નીકળી જશે. તો આનો જવાબ આવશે 1 વખત વર્ગમૂળમાં 2. 2 વખત વર્ગમૂળમાં 2 છે એમાંથી વર્ગમૂળમાં 2 નીકળી જશે. ચાલો ત્રીજું પદ માઇનસ બીજું પદ તો માઇનસ 18 માઇનસ 8. 18 એટલે 9 દુ 18 અને આ 4 દુ 8. આગળ કરીશું આમ તો આગળ 9 બહાર નીકળી જશે એટલે એનું વર્ગમૂળ આવશે 3. 4 બહાર નીકળી જશે એટલે વર્ગમૂળ આવશે 2. તો આનો જવાબ પણ આવશે વર્ગમૂળમાં 2 આવશે. ઠીક છે. ચલો એ જ પ્રમાણે આપણે આગળ જઈએ. ચોથું પદ માઇનસ ત્રીજું પદ. ચોથું પદ કેટલું હતું? વર્ગમૂળમાં 32 ઓછા વર્ગમૂળમાં 18. તો 32 એટલે આપણે લખીશું 16 દુ ના 32. 18 ને તો આપણે અગાઉ લખ્યું ત્યાં જ લખીશું 9 દુ 18. 16 નું વર્ગમૂળ 4 આવશે, અહીં આવશે 3. તો 4 માંથી 3 જશે તો એક વર્ગમૂળમાં 2 આવશે. તો તમે જોઈ શકો છો બધાના તફાવત એક સરખા આયા છે. તો આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે. તો પછી હવે આગળ પદો શોધવા પડશે આપણે. તો પાંચમું પદ શોધીશું.
ચોથું પદ વત્તા ડી. હવે પાંચમું પદ કેટલું છે આપણું વર્ગમૂળમાં 32 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર છે. તો આ કેવું તો આગળ કરીશું બોલો. તો જો 32 એટલે આપણે લખ્યું હતું 4 વર્ગમૂળમાં 2 અને આ વર્ગમૂળમાં 2 છે એટલે ટોટલી આવશે 5 વર્ગમૂળમાં 2. કેટલા આવશે 5 વર્ગમૂળમાં 2. હવે ઊંધું જવાનું 5 ની અંદર લઈ લો તો અંદર કેટલા થશે 25. આન્સર તમારો આવશે વર્ગમૂળમાં 50. કોમ્પ્લિકેટેડ કેસ છે થોડો, આખું રિવર્સ કેસ જવાનું. ચલો છઠ્ઠું પદ કેવું મેળવીશું તો કે પાંચમા પદમાં ડી ઉમેરો. ચલો પાંચમું પદ કેટલું આવ્યું તમારું પાંચમું પદ તો 5 વર્ગમાં 2 ડિફરન્સ કેટલો વર્ગમાં 2 6 વર્ગમાં 2 આવશે. 6 ને અંદર લઈ લો તો 6 6 36 36 દુના 72 વર્ગમાં 72 આવશે. ચાલો એ જ પ્રમાણે સાતમું પદ તો કે છઠ્ઠા પદમાં ડી ઉમેરો. છઠ્ઠું પદ એટલે 6 વર્ગમાં 2 વત્તા વર્ગમાં 2 એટલે 7 વર્ગમાં 2 આવશે. 7 ને અંદર નાખી દો તો 7 7 49 ગુણ્યા 2 49 ગુણ્યા 2 એટલે 98 આવશે. તો આમ તમારા આગલા પદો કયા આવશે વર્ગમૂળમાં 50 વર્ગમૂળમાં 72 ને વર્ગમૂળમાં 98. લખી દ્યા. હવ. ચાલો હવે છે વર્ગમૂળમાં 3 13મો દાખલો. વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 9 વર્ગમૂળમાં 12. વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 9 વર્ગમૂળમાં 12. ચલો બીજું પદ માઇનસ પહેલું પદ વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 3. આમાં આપણે જુગાડ આવું રીતે થશે વર્ગમૂળમાં 6 છે એટલે 3 દુ 6 લખાય બરાબર ને. એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે આ વર્ગમૂળ 6 થઈ ગયા ઓછા વર્ગમૂળમાં 3 તો કોમન નીકળશે વર્ગમૂળમાં 3 તો બાકી શું રહે વર્ગમૂળમાં 2 ઓછા 1 બાકી રહે. આવું આપણે કંઈક સામગ્રી આપી શકાય. આ માઇનસ નું ચિહ્ન છે આપણે માઇનસ. ચલો એ પ્રમાણે આપણે જઈએ વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2 એટલે 9 ઓછા વર્ગમૂળમાં 6 આવું થશે. અહીં હું એ જ કરું છું વર્ગમૂળમાં 3 તારી 9 આ રીતે લખી દઈએ ઓછા આ 3 દુ 6 એટલે આ ગુણાકારનું પણ કરીએ તો આ બેમાંથી કોમન નીકળશે વર્ગમૂળમાં 3 તો બાકી રહેશે વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2. ઓ અલગ આવ્યો જો આ જવાબ જુઓ અને આ જવાબ અલગ આવ્યો તો લખી શકાય અહીં આગળ આ બંને સરખા નથી. તો આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી નથી. લખાઈ ગયું સર. હા હા પેલો ક્રિસ કઈ જતો છે ક્રિસ ના આવ્યો પાછો. ચાલો 14મો દાખલો 1 ની 2 ઘાત 3 ની 5 ની 2 ઘાત એવું છે ને 7 ની 2 ઘાત અરે કયો દાખલો
અચ્છા પેલા આ રહી ગયો આપણો સોરી હજુ આ તો પછી આ છે 14મું તો આ છે 1 ની 2 ઘાત 3 ની 2 ઘાત 5 ની 2 ઘાત 7 ની 2 ઘાત ચાલો પહેલા એ કરીએ 1 ની 2 ઘાત 3 ની 2 ઘાત 5 ની પણ 2 ઘાત 7 ની પણ 2 ઘાત ઓકે ચલો બીજું પદ પહેલું પદ 3 ની 2 ઘાત 1 ની 2 ઘાત એટલે 9 ઓછા 1 3 નો વર્ગ 9 થશે ને 8 આવશે 3 બોલો 5 ની 2 ઘાત 3 ની 2 ઘાત 25 ઓછા 9 16 આવશે ગયા નહીં ચાલે કારણ કે તમારા સરવાળા સરખા આવતા અરે બાદબાકી સરખી આવતી નથી તો આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી નથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી નથી સિમ્પલ દાખલો ચલો 15મો દાખલો જોઈ લઈએ એમાં છે 1 ની 2 ઘાત 5 ની 2 ઘાત 7 ની 2 ઘાત અને પછી પાછું 73 છે 73 કે 7 ની 3 ઘાત છે 73 જ છે મને એમ કે છાપવામાં ભૂલ તો નહીં કરી ને લખવાય જોઈએ 15મો દાખલો 1 ની 2 ઘાત 5 ની 2 ઘાત 7 ની 2 ઘાત 73 ચાલો બીજું પદ લઈ લો અને પહેલું પદ લઈ લો 5 ની 2 ઘાત 25 આવશે 1 ની 2 ઘાત 1 જ આવશે 24 થશે ત્રીજું પદ અને બીજું પદ લઈ લઈએ 7 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત 7 થી 7 49 5 5 25 તો આની બાદબાકી પણ 24 જ આવશે બરોબર છે ચલો ચોથું પદ લઈ લો અને ત્રીજું પદ લઈ લો ચોથું પદ એટલે 73 7 ની 3 ઘાત નથી 73 જ છે ઓછા 7 ની 2 ઘાત 73 ઓછા 49 તો આની બાદબાકી બી 24 જ આવશે તો આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે જેમાં સામાન્ય તફાવત ડી કેટલો છે 24 છે હવે આપણે આગલા પદો શોધીએ ચલો પાંચમું પદ કીધું શોધીશું તો કે ચોથા પદમાં ડી ઉમેરો ચોથું પદ તમારું કેટલું છે 73 એમાં 24 ઉમેર દઈએ આપણે તો 7 અને 9 97 આવશે બરોબર ને 97 ચલો છઠ્ઠું પદ કયું તે શોધીશું તો કે પાંચમા પદમાં તે ઉમેર દો તો 97 વત્તા 24 કરી દઈશું 7 ને 4 11 વધી તેની 1 12 121 આવશે બરોબર છે ચલો સાતમું પદ શોધીશું તો કે છઠ્ઠા પદમાં સામાન્ય તફાવત ઉમેરો તો 121 વત્તા 24 તો 5 4 1 145 આવશે રાઈટ ઉતારલો ચાલો તો આપણું સ્વાધ્યાય 5.1 આગળ પૂરું થઈ ગયું ઠીક છે હવે અમને 9 વાગી ગયા છે જરા નાવા ધોવાનું બાકી હશે એટલે આજે આ લેક્ચર આપણે પૂરું કરીએ છીએ ટાઈમ થઈ ગયો છે આપણે 1 કલાકનો ઓકે નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 5.2 આજે લોકો મટીરિયલ લેવાનું હોય મને ફોન કરીને આવજો બરાબર પેલો પ્રેમ તારે આજે આવે નહીં તો ફોન કરજો ક્લાસ પર હોય કે ના હોય પાછો હા આખા 9 પેમ્પલેટ છે તમારા એટલે પોથરી લઈને થેલી લઈને આવજો તો પલળતા પછી બધા પેમ્પલેટ પલાળી દેશો તમે બરાબર છે જે કોઈ આવો મને ફોન કરીને શું આવજો સર પેમ્પલેટ લેવા આવે તે મટીરિયલ લેવા હા નવું મટીરિયલ છે ને પાછું એમને એમ આવે તો પછી ખુલ્લા લઈ જાય તો પછી વરસાદમાં પલળી જાય તો થેલી કે કોથળી લઈને આવે ને એટલા માટે
બરાબર. ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં 5.2 કરી દઈશું આપણે. ઠીક છે, ચાલો.